બોલીએ મોગલ માતની। હવે બેટા શાંતિથી બધાય સાંભળજો અને મોબાઈલ બંધ રાખજો। તો બેટા ભલે બાળક રોતા મારશો ને બેટા સંતાનને। આજે રવિવાર, આજે માનો ખૂબ માનો મેરામણ હોય બાપ। જોકે માનવ મેરામણ તો કાયમ આટલો ને આટલો હોય છે। બને એટલું આ ધામમાં સેવા કરો, બને એટલી સેવા। ધામમાં હાલીને આવો નહીં, ઉઘાડા પાગે આવો નહીં, હુતા હુતાય ન આવો। અહીંયા આવીને સેવા કરો બસ। આ લાઈવ દેવાનું કારણ એ જ છે, આ ફરજ અમારી છે। સમાજને કહેવું પડે છે અમારે, માનો ન માનો હોય તમારી ઈચ્છા। અને અમે કોઈ સુધારવા નથી બેટા, સુધરતાય નહીં, પણ અહીંયા સેવા કરો। હાવણેથી વાળો, હાવણીએથી વાળો, થાળી ઉટકો, આ ધામને સ્વસ્થ રાખો, મોટામાં મોટી સેવા। ખાસ ધ્યાન રાખો। બીજું, ગરમીનો ખૂબ માહોલ છે। ગરમી એની સમયે થાય જ બાપ। સમયે ટાઈટ પડે, સમયે તડકો થાય, સમયે વરસાદ આવે, આ જોવે। પણ જન્મ દિવસ તમારા એવા ઉજવો, 3 પેઢીના નામ લખી અને કોઈ કાપશો નહીં, તમે હત્યા કરો છો। ભલે ઉજવતા હોય મને વાંધો નથી, પણ આ બહારનું જાય અને તમે ભારતમાં વિકૃતિ ખોઈ દીધી છે। બહાર ઉજવાય, ભારતમાં આ નથી, બહારની ઘો કરી ગઈ છે। જન્મ દિવસ 3 પેઢીના નામ લખો છો, દીકરાનું, બાપનું, દાદાનું, પરદાદાનું। પછી તમે એને કાપો છો, એ નામને કટકા કરીને મોઢામાં ખાવ છો, આ હત્યા કરો છો જીવતા। બહુ પાપ છે। તમારે જન્મ દિવસ ઉજવવા હોય, કોઈ દીકરીઓને જમાડો, ભેખધારી બાવા સાધુ બ્રાહ્મણોને જમાડો, કોઈ ગાયોને ચરો આપો, આવા જન્મ દિવસ ઉજવો। એક ઝાડ વાવો, અને જન્મ દિવસ કહેવાય। જેટલા તમે દુનિયાને દેખાડો છો ને એટલા તમે દુખી થાવ છો। દાન કરીને દુનિયાને દેખાડો, જન્મ દિવસ દુનિયાનું ખાડો। હા દેખાડો, કયું? કોઈ દીકરીનું કન્યાદાન દો, કોઈ દીકરીને ફીના પૈસા આપો, કોઈ ગાયોને ચરો આપો, ઝાડ વાવો। આવો તમે વિડીયો ઉતારીને મોકલો, અમે તમને આશીર્વાદ આપીશું। જન્મ દિવસ કોઈને વસ્ત્ર આપો, મોટા મોટો જન્મ દિવસ ગાયોને આપો, દીકરીઓ ન્યાણીને રાજી કરો। બીજું, બાપુ કાયમ માટે બોલે છે, આ મોગલ ધામ અલગ છે, આ કોઈ લાગવગનું ધામ નથી। અજાણ બનો, પછી ઓળખાણ કાઢો। 18 વરણ છે અહીંયા બાપુ પાસે, દીકરા ને દીકરીઓ। પણ હે 18 વરણ, આ ધામમાં બને એટલી સેવા કરો। કારણ કે મોગલને જે ઓળખી ગયા છે એના બેડા પાર થઈ ગયા છે। આ બાકી અવકા કરવા વાળાની જરૂર છે, એની જરૂર છે। હજી દુખી ડાળિયા છે બિચારા, એ આવી છે વડવાળી। અહીંયા બાપુ ઘણા નડે છે, કારણ કે હું તો આઈનો પરિવાર છું, મણિધરનો। રૂપિયો લેતો નથી, હોના ચાંદી મૂકવા દેતો નથી, નામવાળી વસ્તુ લેતો નથી।
એટલે માણસ ન ગમે, કારણ કે મને ભરોહો મા માથે છે, કઈ ખૂટવા દેતી નથી, હજારો માણસને જમાડે છે. તમારા ઘરે 5 જણા આવે ને તોય આજુબાજુ ખબર પડી જાય કે આના ઘરે મહેમાન આવ્યા છે. તો 24 કલાક ખુલ્લું ધામ છે, ઓળખો આઈને. હા, એટલી કૃપા છે આની. અહીંયા વર્ષો વર્ષ સમૂહ લગ્ન થાય છે. 5 જેને કહેવાય ગ્રંથો વચાઈ ગયા છે. ભાગવત, દેવી ભાગવત 9 દિવસનું, શિવપુરાણ, રામાયણ 9 દિવસની, મહાભારત 151 કુંડી યજ્ઞ, અને 4 દીકરીઓ અહીંયા 4 સમૂહ લગ્ન થઈ ગયા છે. શું કામ? અહીંયા કાંઈ મૂકવા નથી દેતા, એટલે કેટલાય ને ફ્યુઝ ઉડી જાય છે બિચારાને. ભલે લેતા હોય ને મુબારક છે, લેતા રહીએ, પણ આઈને ઓળખી ગયા છે બાપ. ઈ મણિધર, ઈ વડવાળી, ઈ કબરાવ કચ્છવાળી બાપ. અહીંયા મારી પાસે દેશ વિદેશથી માણસ સેવા કરવા આવે. સાંભળી લેજો, 18 વરણ. કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત, મહારાષ્ટ્ર નહીં, વિદેશથી આવે કે માએ અમારા કામ કર્યા છે બાપુ, અમારે એક દિવસ સેવા કરવી છે. મેં કીધું બેટા આવવાની જરૂર નથી, તમારો ભાવ છે ને બધું આવી ગયું. 1 કલાક કરો કે 1 દિવસ કરો, બધું મોગલ માની રહે છે, પણ સેવા કરીને બોલો નહીં, ગુપ્તો રાખો. બીજી વાત, ભારતની 18 વર્ષની દીકરીઓને કહું છું, બેટા તમે મોબાઈલ ભલે રાખો, હું ખૂબ રાજી છું, પણ મોબાઈલની જગ્યાએ એક કટાર રાખો. હિન્દુ સંસ્કૃતિની પરંપરા. આ બ્રાહ્મણો નહીં કે, આ બાપુ તમને કહે છે, કારણ કે ક્રાંતિકારી વિચારો છે મારી પાસે. લક્ષ્મીબાઈ કોઈ દી ભૂલ ખાય નહીં, ઝાંસીની રાણી, જેનો હું તમે ગૌરવ લઈશ. પણ એને છેતરીથી અંગ્રેજોએ કે લક્ષ્મીબાઈ પાસે કોઈ હથિયાર ન હોય એટલે એને બંધક બનાવી લેવા, અને બનાવી લીધા હતા. પણ જો લક્ષ્મીબાઈ પાસે હથિયાર હોત ને તો બંધક ન ગોરા કરી શકત. સમજો, આ બાપુ તમને પોઈન્ટ આપે છે. જે ભવાનીનું હું તમે પૂજાપાઠ કરી છે, ખુદ રામ જેવા રામે હાથમાં ધારણ કર્યા છે. ભલે વિજ્ઞાન કામ બહુ સારું, વિજ્ઞાનને બહુ માનું છું, પણ ધર્મથી આગળ નથી, વિજ્ઞાન પાછળ છે. આ પુષ્પ જે વિમાન હતું એની ઉપરથી ના સંશોધન કરી અને આ બધા ઉડાડવાના ચાલુ કર્યા, બલૂન, પ્લેન. રેલવેના સ્ટીમ એન્જિન આવતા હતા જેને કોલસાથી નાલતા. અંગ્રેજોએ નીચે ભઠ્ઠો કર્યો દેતવાનો, માથે કીટલી રાખી. કઈ કીટલી? પિત્તળની, કે આમાં છા ઠરે ને એટલે ભઠ્ઠા માથે રાખી. એ ભઠ્ઠા માથે રાખી અને ઢાંકણું ઉપર પેક હતું અને ઢાંકણું ઉડી ગયું. એના ઉપર સંશોધન લીધું કે રેલવેના એન્જિન બનાવ્યા. આ વિજ્ઞાન, બુદ્ધિ. પણ તમામ બુદ્ધિ તમારી પૂરી થઈ જાય, સીમાડા પૂરા થાય ત્યાં આની શરૂઆત થાય. એમ ધામની માજે આવો. ભલે તમારા ઘરે તમે ટૂંકા વસ્ત્ર પહેરો,
અમને કોઈ વાંધો નથી, પણ દેવી દેવસ્થાને જાઉં તો લુગડા આખા પહેરીને જાઓ. પણ વાંક અમારો છે. 18 વરણને કહું છું, કોઈ પણ ધામે જાઓ આખા વસ્ત્ર પહેરો તો તમને માં આશીર્વાદ દે અને માણાની દ્રષ્ટિ પડે તો વાલા લાગો કે વાહ કેવી દીકરીઓ આવે છે, કેવા આખા વસ્ત્ર પહેર્યા. જો આ એક દીકરી તમારી સામે જ ઊભી, જો ધન્ય છે બાપ તને. એટલે અમે રાજી થાય છે. એમ ટૂંકું વસ્ત્ર તમારા ઘરમાં પહેરો. અમારા નારાયણ, મને આ બીજી વાર બોલવાનું મન થાય છે, નારાયણ લંડનમાં ગયા હતા ભાઈ. એટલે એના સેવકો બધા એરફોર્સે ગયા, બાપુનું સન્માન કર્યું. એને એક ભગતે કીધું કે બાપુ તમે વિદેશમાં ગયા કેવી મજા આવી. બાપુ આંખું બંધ કરી ગયા. હો બાપુ આંખું બંધ કરી ગયા. નારાયણ, જેને નામ કાઢી નાખ્યું નારાયણ, ઈ કે કાંઈ નહીં ભાઈ હાલો કે નહીં નહીં બાપુ અહીંયા છે ને અહીંયા નથી, અને અહીંયા છે અહીંયા નથી. બાપુ અમને ખોલ કરજો. પણ આ તો ચારણ હતો. ઈ કે વાત સાચી, અહીંયા માં નથી, આપણે છે અહીંયા મમ્મી, અહીંયા મમ્મી, અહીંયા માં નથી, આપણે ભારતમાં માં છે. કોહિનૂર હીરો અહીંયા છે, કિલોમીટર માથે હોનાના કાંગરા છે. પણ હવે અહીંયાનું ભારતમાં કરી ગયું. બોલો આ બહાર જાઓ છો ને કમાવા ડોલરું હટે, મૂળ તો તમે અહીંયા મજૂરી કરવા જાઓ છો. ત્યાં કોઈ તમને બેંકમાં નથી ઉભા રાખતા, તમે હાલો અહીંયા બંદૂક લઈને ઉભા રહેજો. મૂળ અહીંયા ગરીશ જ ફોડે છે ગાડીઓના. આ કેટલાય જાય છે બિચારા. કોઈ બકાલું વેચે છે મારી ઘોડે, કોઈ મજૂરીઓ કરે છે. મૂળ ડોલર હાટે. વાતે હાથી જવું પડે ભાઈ. મારા કેટલાય હગા છે, કોઈ 5 વર્ષ 10 વર્ષ રહી અને અહીંયાનું નાણું અહીંયા લઈ આવે અને આખી જિંદગીનો હક કરી નાખે છે. પણ અહીંયા ધંધો કરીને પછી બેસી જાય, પછી બીજી વાર ન જવાય. એમ થોડું એટલું મીઠું આપણે કહેવત છે ને, પસેડી એટલી હોડ તણાય. એમ સલાહકાર બદલી ગયા છે. એક શેઠને ગરીબાઈ આટો લઈ ગયેલી, કંટાળી ગયા. શેઠને એમ થઈ ગયું કે આપઘાત કરવી છે. શેઠ ગયા આપઘાત કરવા, પણ ક્યાંય જગ્યા મળી નહીં મરવાની. જંગલનો માર્ગ લીધો, કેળો. ચૈતર વૈશાખનો સમય, ઝાડ બધાય નવા પાંદડા આવેલા અને ખાખરાના ઝાડ હેઠે હાવજ બેઠેલો, તડક દીનો ભૂખો હતો બેઠો. હાવજ ને એમ થઈ ગયું કે આ 3 દીથી મને કાંઈ મળ્યું નથી, તો આને આજ ઉપાડી લઉં. માણા તો માણા. અને ઓ મરવા જ જતો હતો. કોણ? શેઠ. શેઠ ને એમ થઈ ગયું કે આ હાવજ છે, કારણ કે હાવજ કોઈ દી રસ્તામાંથી ઉભો ન થાય. સમજી ગયા ને? એને આપણે ટાળો દેવો પડે. એટલે હામાં ડગલા માંડ્યા કે આજ ભલે વનનો રાજા મને ખાઈ જાય. મરવા હામો જાતો હતો અને હાવજ ને એમ થઈ ગયો રાજાને મારી નાખું. મારવાની જ્યાં વિચાર આવ્યો, ઉપરથી આકાશવાણી થઈ. આકાશવાણી એટલે અંદર અંદર, એ રાજા તું સિંહ છો, તારી માથે માં ભવાની સ્વારી કરે છે. ભલા માણસ તું ઉઠીને આ દુખિયારા માણસને એની માથે વિપત પડી છે. હે ભવાની તારી ઉપર સવાર થાય છે. તું રાજા છો બાપ, અને મરાય નહીં તારાથી, દુખિયારો છે. હાવજ કે એમ કે હા. પડખે આવ્યો ને ઓલો જફો જાલી અને ઓલી ખોપું હતી, ખોપું ભોયરા એમાં લઈ ગયો.
તે રજવાડાના હાથીના શિકાર કરેલા હીરાન મોતીન પડ્યું તું ને કીધું આને ભર લે ભિખારી જેટલું જોવે એટલું લઈ લે, પણ બાંધવાનું કઈ હતું નહીં શેઠ પાસે. એ આમ સાળમાં જેટલું આવે એટલું લઈ લીધું કે ખિસ્સા ભરી લીધા ને ઓલું ભરી લીધું. એ હાલ તો થઈ ગયો, પાંચક પેઢીનું લઈને ગયો ઘરે, રાજી થઈ ગયા, નૂર નવા આવી ગયા, કારણ કે ધન આવ્યું. પાછો એને મતલબ થયો કે હજી 2-3 વર્ષ થયા ને પાછું એમ થઈ ગયું કે હજી જાય અને હું ખેપ મારી આવું એટલે મારા પોતરાના હક થઈ જાવ. પાછો ગયો, ઈનોય કેડો, ઈનું ઝાડ, ઈનોય હાવજ. પડખે આવ્યો, હાવજ ને બોલવું પડ્યું, કાંઈ ભિખારી પાછો વળી જા. કે કેમ? તેથી તમે મને ઘણું આપ્યું 5 પેઢીનું, એટલે જ કહું પાછો વળી જા. કેમ? કે તેથી મારી માથે હંસ હતા, તેથી મને સલાહકાર હંસ હતા, અને આજ કાગડા છે. હવે હારી વાત તારી, એમ સલાહકારો હારો હોય ને તો સમાજમાં વાંધો નથી આવતો, પણ કાગડા જેવું જીવતર ન જીવશો. સમજો બાપ, એક આદેશ છે બાપુનો, બને મા મોગલે તમે સેવા કરો, બસ સેવા કરો, પણ ગુપ્ત રીતે સેવા કરીને કોઈ દી બોલો નહીં. કાલે હું વાળાક ગયો તો, ભાઈ કયું ગામ હું ભૂલી ગયો, કયું ગામ હતું? હેંજળ કાઠી દરબારમાં ભાગવત હતી. હું ગયો, મને બહુ મજા આવ્યો. ને સાવરકુંડલા વટીન ગામ આવ્યું, હેંજાળ ગામનું નામ. એટલે ખૂબ આપનું સન્માન કર્યું, મને બહુ આનંદ આવ્યો, આશીર્વાદ દીધા, માની ખૂબ કૃપા. મને કે બાપુ અમારા ગામમાં ગાયું છે, અમારે કોઈ જન્મ દિવસ હોય દીકરાનો કે વડીલોનો, એટલે 5100 રૂપિયા ગાયું ને ચરામાં આપવાના, જેનો જન્મ દિવસ હોય. 18 ભરણો ધન્ય છે, તમને કીધું, તમે વિચાર કરો. અને આપણો જન્મ દિવસ હોય 50,000 નો, 5,000 થી ચાલુ થાય, 50,000 ને લાખ ને, હવે આગળ તમે મેળ કરજો. આ તમે વિચાર કરો, આ લેખે કહેવાય. 5100 રૂપિયા ગાયુંના ચરામ આપી દેવાના, અને ગાયું ચરો જાતે જ નાખવાનો. આ મોટો જન્મ દિવસ, આ લેખે કહેવાય. કોઈ ગરીબને વસ્ત્ર આપો, દીકરીને ફીના પૈસા આપો, કોઈ ડિલિવરી હોય અને જઈને ઉભા રહ્યો, મદદ કરો કે બેટા અમે બેઠા છે, તારા ભાઈઓ છે, દીકરી, એ દીકરીને દવાખાને નહીં જવું પડે તમારી હિંમત દેવાથી. આ વસ્તુ પણ હવે મતલબ જ એટલો થઈ ગયો છે, તમને સુવારસ જાતો જ નથી. શું કરું ભાઈ? હું આમ લઈ લઉં, હું આમ કરું, ઓલું કાંઈ બધું પડ્યું રહેવાનું છે. આ જોવે, હું સમજુ છું ભાઈ, જોવે પછી અમુક સંતોષ રાખાય. દીકરા હદીનું ભેળું કરી લીધું હોય, પોતરા હદી, પછી આગળ ન વધાય, પછી રામની માળા લઈ લેવાય બાપ. પણ આ મટતું જ નથી. આ મમતા બહુ ભૂંડી છે, જાતિ જ નથી, પણ સંતોષ નથી બાપ. એમ સમાજની માથે કોઈ દિવસ આંટીઓ ન પાડીશો બાપ. જેના પરિવારમાં આંટીઓ પડી ગઈ છે એ હજી ખુલી નથી. 2 ભાઈઓ વર્ષોથી ભેળા રહીએ. મોટો ભાઈ હટાણું કરવા ગયા. આજની માલકો આપણે રાશન કહી છે, કરિયાણું કહી છે.
હટાણું કરવા ગયો, પેલા હાલીને જાતા, વાહનની એટલી બધી વ્યવસ્થા નહીં, એટલે બે ભાઈના દીકરાઓએ કીધું બાપુજી અમારા હાથે શેરડી લેતા આવજો. શું કીધું? શેરડી. એટલે બે હાંઠા લીધા શેરડીના, એક નાના ભાઈના દીકરા હાટે અને એક પોતાના દીકરા હાટે. બે હાંઠા લીધા અને ગામના પાદરમાં છોકરા દોડીને હામાં આવ્યા કે મોટા બાપા આવ્યા, બાપુજી આવ્યા, શેરડી લાવ્યા, શેરડી લાવ્યા. એટલે હાંઠા બે આમ રાખ્યા હતા હાથમાં. હવે મોળો ભાગ હતો પૂછડાનો, જે શેરડીનો પાતળો ભાગ અહીંયા પોતાના હતા, અને મીઠો ભાગ હતો એ બાજુ પોતાના નાના ભાઈના દીકરા હતા. અને એને મનમાં વિચાર આવ્યો કે મીઠો ભાગ મારા ભાઈના દીકરા લઈ જાય, મોળો ભાગ મારા છોકરા. કાંઈ વાંધો નહીં. બે હાંઠા ભેળા કરીને ગુડા માથે રાખીને બટકા કરીને હાથની આંટી મારી દીધી. મોળો ભાગ પોતાના ભાઈના દીકરા કોરવ્યો ગયો, મીઠો ભાગ પોતાના દીકરા કોરાવ્યો. અને વિચાર આવ્યો કે ઓહો હો, આ મેં કેવી ભૂલ કરીશ. ઘરે ગયો, ભાઈને કીધું ભાઈ આપણે નોખું થઈ જાવ. કેમ ભાઈ? આપણે કોઈ બાજુ નથી, બોલ્યું નથી. શું કામ ભાઈ નોખા થાય? કોઈ અમારાથી કઈ બોલાઈ ગયું ભાઈ? કે ના બાપ. તો કે ભાઈ આજ મારા હાથમાં આંટી પડીશ, પણ કાલ જો મનની આંટી પડશે ને તો આપણો પરિવાર વિખાઈ જાય છે. એમ આવી આંટી હોય ને તો કાઢી નાખજો પરિવારમાં. આ તમારા ગૂગલમાં નહીં આવે પાછું, આ ભણેલાને ખાસ કહેવાનું છે. એમ થોડુંક કોઠા જ્ઞાન રાખો. આ મોબાઈલના ઉપાડા લીધા ને તમારું મોટા મોહલની તમને ખબર નથી, કયું ગોતર છે એની તમને ખબર નથી, કયા તમારા ગુરુ છે એની ખબર નથી, કઈ કુળદેવી છે તમારી ખબર નથી. સમજો, કયું તમારું હથિયાર છે કુળદેવીનું એ તમને ખબર નથી. અમુક જરીક ગલઢાવ પાસે હાજે બેહો, 5-10 મિનિટનો સમય લ્યો અને એની પાસે બોલાવો, તમને જાણ આપશે. પણ કારણ આ મોબાઈલમાં તમે ગાંડા થઈ ગયા છો. મોબાઈલ જોઈ જોઈને માણા માંડ્યું છે કરવા. ભલે મોબાઈલ ખરાબ નથી, પણ જરૂર પૂરતો. હું એક વાત કરું, મારા ગામની દીકરી, મને મારા ગામની દીકરીનું વખાણ નથી કરતો. ગયા મંગળવારે મારા ગામની દીકરી, મેઘવાળની દીકરી, કેની? મેઘવાળની, એની અટક વાઘેલા છે. મારા ગામના દીકરીને કીધું દાડા થાય. બાપુ બેટા દીકરી તને દાડા થાય છે કે સંબંધમાં. શું કીધું? દાડો થવું. અમારા ગામના હતા મેઘવાળ. એ દીકરીએ હયા હતી ઘૂમતો ખેંચેલો અને મને આહુડા પડી ગયા કે મેં ધન્ય હજી તમારી સંસ્કૃતિ બેટા કે બાપુ ભેળા રહ્યા છે. ધન્ય છે બરા. આ દીકરીની વાત કરું છું, મેઘવાળની દીકરી. અને એના હાહુ આરે હતા કે બેટા બાપુ તને દાડા થાય સંબંધમાં. વિચાર કરો. એમ થયું ધન્ય છે. આ વસ્તુ હજી છે ગામડામાં, રાખવા વાળા હજી રાખે છે. તઈ અમારે કેવું પડ્યું કે વળી નાની ને અકલ વધુ, ઉજળે એના અસર. એવું દેજો દાતાર કે હેતરુ માણા સમજા. આ અમારા ગામની દીકરીની વાત કરું છું, મેઘવાળની દીકરીની. દાદીજીએ કીધું બેટા બાપુ તને દાડા થાય. હૈયા હમો દીકરીઓ ઘૂમતો મારા. મેં બેટા મારી લાત નો કાઢ, દીકરી તું મારી દીકરી છો. નહીં બાપુ તમે મારા દાડા થાવ. તઈ એમ થઈ ગયું ધન્ય છે બાપ દીકરી, તે તો મને નશો કરી દીધો. કીધું મને નશો આવી ગયો કે હજી છે. આ વિરોધ નથી, પણ હજી છે. સંસ્કૃતિ ગામડામાં ક્યાંક ક્યાંક જોવા મળે છે.
હજી કાઠી દરબારોમાં અમે જાય છે પરંપરા આજની તારીખમાં પરંપરા એવા મકાન છે કે પરંપરા ચંદરવા સાંકળા તોરણ ઘોડલિયા પેટારા જે નાંદુ છે પરંપરાથી પિત્તળની આપણા એકથી ઉપડે નહીં એવા પરવાળા એવી હેલું છે. આ બાપુ હકીકતની વાત કરે જોઈને આવ્યા એની વાત કરે છે કે હજી કાઠી દરબારોએ રાખ્યું છે પરંપરા. અરે આવા ઘરટ હતા કે બાપુ અમારા વડવાની યાદી છે અને આપણે કાઢવા માંડ્યા છે. વિચાર કરો 15-15 10-10 15-20 કિલ્લાના હતા પિત્તળના યુકુકો જેને કહેવાય કે શોભાની વસ્તુ. મેં જોયું કેમ થયું વાહ આ રાંઠવા જેવા જાડા તો એને કડા હતા એવી ત્રાંબા કુંડીઓ જૂનવાણી. પણ ઇલાકો કયો હતો? જોગીદાસ ખુમાણનો ઇલાકો હતો બાપ. ઈ કે એમને કહેતા ને અમારે કે એનું લેવું નથી પણ જોયું હું કહું છું. હજી જૂનવાણી વસ્તુ હાચવો. જગદંબાયું એવી આવી હતી મારી પાસે કાલે પહેરવાશ પરંપરા કાપડા જીમી છૂટા ઓઢણ થઈ એમ થઈ ગયો ઓહો હજી તો બાપ છે સૌરાષ્ટ્રમાં અમુક ગામડામાં હજી છે. હું ખૂબ રાજી થયો. હજી છે હજી પરંપરા મરી પડવાની નથી બાપ. આપણે હું હવે ઈ અત્યારે ક્યાં છે ત્યાં નબળાઈશ. શું કામ? ઈ વાહે પ્રજા યાદ રાખશે. એમ જે જૂનવાણી વસ્તુ છે એ રાખો. રાજાઓ મહારાજાઓએ વાયુ ગળાવી છે. વાયુ હાથ રસ્તા જાઓ ભાણવડ હાથ રસ્તાની વાયુ હવે તો હોય કે ન હોય ભાઈ? હાથ રસ્તા રાધાશયની જે યાદી છે આપણે નસ કરી નાખી છે. આને જાગૃત રાખો. આની માથે કોઈ આવું ન જોવે. વાયુ પૂરી રસ્તા કરી નાખ્યા. બોલો વાયુ પૂરી મકાન બનાવી નાખ્યા. જેમ ઠીક પડે એમ મીડાસો કરવા. આ યાદી છે. વાયુ હોય ને વાયુમાં 2 દેવસ્થાન હોય. એક જળદેવી હોય ને બીજા ખેતરપાળ હોય. શું કામ? એનું રખોપું કરતા હોય. હવે આ કઈ રહ્યું નથી. રાજાઓ મહારાજાઓ ગાંડા નતા. સીમાડામાં વાયુ બનાવતા વટાઈ માર્ગુ માણા પાણી પીતા. જનાવર પાણી પીતા. અવેડિયું ભરીને ભાગશાળી રાખતા પીતા. આપણે એને નસ કરી નાખ્યો છે. આ ઓલા લોઢા ખોઈ દીધા ઘરમાં. સાચી વસ્તુ વેચી નાખી લોઢા ખોયા. કોથળો ભરીને દેવા જાવ કઈ ન આવે. મૂળ બાયુ ને આળા આ મોબાઈલ. જે બાય માણસ મહેનત કરે છે ને મિત્રો હું 18 વર્ષને કહું છું મારાથી નાલું છું. જે બાય માણસ મહેનત કરે એ બાય માણસને રોગ નથી થતો. કારણ કે કસરત ઢોરા દોવા સાસુ જેરવી હંજવાળી પોતા કરવા ગોદડા ધોવા લુગડા ધોવા દળવું આ તો આપણે બધું પૂરું કરી નાખ્યું છે. આ રોગ એમાં થાય છે. કેન્સર પગના દુખાવા ગરદનના વાહાના કારણે કઈ રહ્યું નહીં. પાણી ભરવાનું ન રહ્યું. આ એમાં માણસના જિંદગી ઓછી માંડી છે થવા.
જેટલો માણસના શરીરમાં પરસેવો વળે એટલું માણસનું શરીર નિરોગી રહેતું. ઘરે એસીમાં હોય, ગાડીએ એસીમાં હોય, બારે એસીમાં હોય, પછી ગમે ત્યારે હૃદય બેસી જાય. કારણ આ આપણા શરીરમાં જેટલા રૂવાડા છે ને 33 કરોડ, એ રૂવાડામાંથી જ પરસેવો જવો જોવે, નકર શરીરે બંધ થઈ જાય છે હાલતું હૃદય. આપણે ગાડી છે ભાઈ, ગાડી ખબર, ડીઝલ ખાલી થઈ જાય, 5 તમે ડીઝલ નાખો તો ગાડી ચાલુ ન થાય, એની એર કાઢવી પડે. એ રૂવાડે છે ને એમ પરસેવો નહીં રહે ને, એને એર કહેવામાં આવે છે. આ દેશી ભાષા. તમારે પરસેવો વાળવો જ નથી. આ એટલે માણસને રોગ કરી. આ ડાયાબિટીસ, મને વિચાર આવે ડાયાબિટીસ એટલે શું ભાઈ? ડાયાબિટીસ તો વિચાર કરો, પાછા તો વળી એના હગાન વાલા પોરહ કરતા હો, હપકણ કરે ને એટલે પોરહ કરે બાયું ફોનથી. અમે 20 બાયું આવીશ, કારણ કે આદમી તો હોય જ નહીં. આદમી હોય તો યાર નથી લઈ જતી, ભલે લઈ જવાવાળા લઈ જતા હોય છે. અમે 5 પુરુષ છે અને 20 બાયું છે, બરોબર. તો અમારા માટે તમે શું બનાવીશું? તો ઓલા બિચારા કે લાફી બનાવીશું ભાઈ, લાપસી. તો એક કરજો, લાફી 3 પ્રકારની બનાવજો. આ પાછી હારી લાગે છે. 3 દાણા મીઠી ખાય છે, બાકીના મોળી ખાય છે, એના પછીના હાવ મોળી ખાય છે. બોલો તમે વિચાર કરો, આ રોગ. હવે આ કરવું શું ડાયાબિટીસ નું? આવા પાછા ગરવો લેતી હોય ડાયાબિટીસ. કવિરાજ આ માણા બટેટા ચોખા ઘઉંની રોટલી ખાય ને એમાં થયું છે. આ લહણ વાળું શાક ખાતા નથી, બાજરાના રોટલા ખાતા નથી. સુલાદ જો કે કાઢી નાખ્યા આપણે બધાએ, વાર્યું નથી, મેથીના શાક ખાતા નથી, લહણ વાળું કાંઈ ખાતા નથી. એટલે શરીરમાં પરસેવો કોઈ દી વળે જ નહીં. આ શરીરમાં માણસને અટેક આવે છે એનું કારણ. બીજું આ કપાસિયા તેલ, કપાસિયા તેલ. આ રૂપિયા વાળાને કહું, લોભિયાઓ, તમારી પાસે રૂપિયા હોય તો કાળા તલ, સફેદ તલ, મગફળીનું, રાયડાનું, સૂરજમુખીનું તેલ જાતે પીલાવો અને ઘરમાં રાખો અને લઈ લ્યો બેટા. ધરી સમજો, આ શરીર તો અટકશે. આ અટક માંડ્યા, ઢોરા કપા નથી ખાતા, ઈ તેલ આપણે ખાઈશ. બોલો હવે હું સમજું? અને બને ત્યાં સુધી બાયુને કહું છું, 18 વર્ષની બાયુને, અને હું સુધારવા નથી માંગતો, સુધરતાય નહીં. આ 12 મહિનાનો મસાલો હોય ને, ઉકાળામાં નાખી દેજો. ઉકાળામાં 12 મહિનાના મસાલા, બોલો. 12 મહિનાના હળદર, 12 મહિનાનું જીરું, 12 મહિનાનું ધાણા, 12 મહિનાના મરચા. પાછી ગરવો લેતી હોય. અમારે એમનું એમ છે, એમનું બધું પેક કરી દીધું, નો હવા જાય, નો બહાર આવે. આ હાનિકાર છે. આ પચ નથી ખાતું, એનું કારણ એ છે તાજું કરીને ખાવ. ભગવાને દીધું છે મારા હાવત. તમે કાંઈ ન કરો કાંઈ નહીં. હું એટલું કહું, તમે ગમે તેથી તમે તમારા ઘરે અનુભવ કરો. ઘરે સાલણ સુલો અને ખબર ન પડે સાલણ સુલા, કોઈક દેશી બાઈને પૂછ લેજો, તમને કહેશે. સાલણ સુલા માથે બાજરાના 3 રોટલા કે 5 રોટલા હાજે ઘડીને મૂકી દો અને સવારે તમે ચા અરે પોણો રોટલો ઉલાળી જાય છે. અમારો અનુભવ છે. હવે તો જો કે બંધ થઈ ગયું છે વર્ષોથી. આટલી તાકાત છે બાજરામાં. આ ઘઉં, ચોખા, બટેટું ઓછું ખાવ, તળેલું ઓછું ખાવ. આ અટેક આવવા માંડ્યા છે, રોગ માંડ્યા છે થવા. બીજું બાયુને એક આદેશ. બાયુ હોપારીના માવા બહુ ખાય છે. બાયુ સોપારીના માવા તમાકાવાળા ખાય છે. જો કે હું તો તમને નહીં કહી શકું દીકરીઓ, કારણ કે હું ખુદ જ બીડી પીવું. દુનિયા આખીને ખબર છે કે બાપુનું જીવન ચા બીડી છે. પણ આ કેન્સલ થાય છે.
કારણ એ તમાકુ તમે ગલોફામાં રાખો, હોઠમાં રાખો, અહીંયા સાંધી પડે એટલે પછી એમાં શેકો મારે એટલે આખું જડબું કાપવામાં આવે છે. એટલે મેં બહેનોને ખૂબ જોયું છે, અમુક બહેનો 3 માવા હારે બંધાવે, 3 ઓલી પડીક્યું ખાય છે. રવા દો બેટા, તમારી પડદા રદડી જાય છે. બહુ હાનિકાર છે ગુટકા, તમાકુ. જો કે હું જ ખુદ પીવું છું એટલે હું કહી ન શકું બેટા, પણ દીકરીઓ તમે ખાતી હોય બંધ કરી નાખજો, કારણ કે બહુ ગળાના મોઢાના કેન્સરના કેસ આવે છે. સમજો, બને ત્યાં સુધી દીકરીઓ બહેનો, એમાં હું બધામાં હું આવી ગયો 18 વર્ષને કહું છું, તમાકુ વાળું વસ્તુ મોઢામાં ઓછી ખાઓ. આજ સવારે 2 દીકરીઓ હતી, બોલો, મોઢામાં તમાકુ હતી કે બાપુ માતાજી દીકરો દીધો. મેં બેટા શું ખાસ? કે બાપુ તમાકુ ખાવું છું. શું કરવું બોલો? શું કહીએ અમે? ધ્યાન રાખો, આ હાનિકાર છે. બને એટલું ઓછું કરો. આદમીને કહું છું ને બાયુને કહું છું, ફોન કરે હાજે આવો તો 2 માણેકચંદ લેતા આવજો, 2 ગુટકા લેતા આવજો, કે છે માવો લેતા આવજો. એટલે ઓને લઈ જવો પડે, કારણ કે પોતે જ ખાતો હોય. જરીક સમજો બાપ. તો આરતીનો સમય થતો આવે છે. ખૂબ માની કૃપા છે વડવાળીની બાપ. આ ધામની માજે અંધશ્રદ્ધાને સ્થાન નથી. અહીંયા આવો, જેને કહેવાય ખુલ્લા દિલે સેવા કરો થાય એટલી. આ ધામ ધોખાનું નથી, ધોખો કરો તો આવશો નહીં, કારણ કે 18 વરણ અહીંયા મારો છે. પણ અમે જે તમને કહી છે એ સાચું બાપ. માની ખૂબ કૃપા છે. ભલે એટલું તમારા ઘરની માલકો ધૂપ દીવો કરો, કુળદેવીનો પહેલા જાગી દીવા કરો. બને એટલો ગુગળ ઘરનો ધૂપ કરશો તમારા ઘરમાં, માતાજી નિરોગી રાખશે અને અન્ન ધન નહીં ખૂટે બાપ. આ ધૂપમાં એટલી તાકાત છે, પણ એ બાય માણસની ફરજ છે. અગરબત્તી કરો, અમે કરી છે, જો આપણે હાજે કરીશું અગરબત્તી, પણ બહાર, અંદર નહીં. અગરબત્તી બહાર રાખો. જરીક સમજો બાપ. ધૂપ જેટલું તમારા ઘરમાં ફરશે એટલું તમારા ઘરમાં માલકો, જેને કહેવાય રોગ નહીં આવે. ધૂપમાં એટલી તાકાત છે બાપ. ગાયનું ઘી, આ ડબલાનું નહીં હો, ગાયનું ઘી. તો સમજો જરીક. માની કૃપા છે બાપ. માની વડવાળીની ખૂબ દયા છે. અને આરતી પૂરી થાય એટલે બધા પ્રસાદ લઈ લેજો. 1 પણ રૂપિયો મૂકીને મોગલના ગુનેગારનો મુખ બનશો, કારણ કે રૂપિયો મૂકનારને મહાપાપ છે, લેતા એને મુબારક છે. આ ધામે એ નથી. આ ધામે નામવાળી વસ્તુ નથી સ્વીકારતી, ગુપ્ત. બીજું કે કોઈ ધૂણવાનું આવતું હોય, બેટા હું પોતે ધૂણું છું હો, તો બહાર વ્યા જાજો, બહાર. સમજી ગયા ને? એટલે શું બીજાની દ્રષ્ટિ ન તૂટે. બાપુનો આદેશ છે, તમારા કરેલા મૂકેલા વિઘન આવરણ જે હોય બધું મંડાઈ દેજો, પણ કોઈ ખોટી અંધશ્રદ્ધામાં ન જતા. અને આ ધામે આવો બેટા તો આખા પહેરવેશ પહેરીને આવો. ભલે તમારા ઘરે અડધા પહેરો, અમને કોઈ વાંધો નથી, પણ ધામની જે મર્યાદા છે પૂરેપૂરી જાળવો. બસ આટલું જ. બોલીએ મોગલ માતની.